ગુડ મોર્નિંગ બાલ દોસ્તો, કેમ છો? મજામાં? સૌ કુશળ હશો. લાસ્ટ ટાઈમ આપણે એક પહેલો પાર્ટ જેની થોડી ઘણી ચર્ચા કરી ચૂકેલા હતા. છેલ્લે આપણે અધૂરો ટૉપિક મૂકેલો હતો સોલંકી વંશ અને વાઘેલા વંશના શાસનમાં કેવી કેવી બાબતો થઈ, કયા કયા રાજાઓ થઈ ગયા, ચાલુક્ય જાતિ શું હતી, 8મી સદીના મધ્યમાં બંગાળમાં પાલ વંશનું શાસન કઈ રીતના સ્થપાણું વગેરેની અહીંયા આપણે અત્યારે વિગતવાર ચર્ચા કરવાની છે. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશનું શાસન આવ્યું. સોલંકી વંશ પછી કોનું શાસન આવ્યું? તો કે વાઘેલા વંશનું શાસન આવેલું હતું. વાક્ય નીચે અંડરલાઈન કરજો એટલે તમને લોકોને ખ્યાલ પડે કે સોલંકી વંશ બાદ કોનું શાસન આવ્યું હતું? તો કે વાઘેલા વંશનું શાસન આવ્યું હતું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓ વાઘેલ ગામ, એટલે જેને વ્યાઘ્રપલ્લી ગામ અર્ણોરાજને આપ્યું હતું. માર્કનો પ્રશ્ન છે. સોલંકી વંશની અંદર જે લોકો હતા તેને કયું ગામ આપવામાં આવેલું હતું અને કોને આપેલું હતું એ વસ્તુ. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાતા. આમ તો તેઓ પણ મૂળ ચાલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતના ચલાવ્યું હતું. મિત્રો, વાક્ય નીચે અંડરલાઈન કરજો તો તમને ખ્યાલ રહેશે વાઘેલા વંશમાં કયા કયા રાજાઓએ શાસન ચલાવ્યું હતું. તો સૌથી પહેલાં આવે છે તેમાં વીરધવલ, બીજું વિસળદેવ, ત્રીજું અર્જુનદેવ, ચોથું સાળંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતના ચલાવ્યું હતું. વીરધવલના શાસનમાં ગુજરાતને 2 સમર્થ મંત્રીઓ મળ્યા. એ બેયનું નામ હતું વસ્તુપાળ અને બીજું હતું તેજપાળ. આ એટલા સરસ, સમજુ, બુદ્ધિશાળી જૈન સમાજના આ મંત્રીઓ હતા કે જેને આખા રાજ્યને તારી દીધેલું હતું. આ મંત્રીઓની કુનેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. અંડરલાઈન કરજો, વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? પહેલો પ્રશ્ન એ પૂછાય તો તમે દર્શાવી શકો કર્ણદેવ હતા. એના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. પહેલાં સોલંકી વંશ, પછી આવ્યો વાઘેલા વંશ અને ત્યારબાદ આવે છે પાલ વંશ. તો 8મી સદીના મધ્યભાગમાં કોનું શાસન હતું? પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. જો મિત્રો તમને પ્રશ્ન પૂછે ભાઈ પાલ વંશ કયા નામ ઉપરથી પડ્યું અથવા શેના પરથી, તો કે ભાઈ આ વંશના સ્થાપક જે હતા એ બધાના નામની પાછળ પાલ શબ્દ આવે છે. કયો શબ્દ આવે છે? પાલ શબ્દ આવે છે. માટે આ વંશને બંગાળમાં કયા તરીકે ઓળખવામાં આવે છે? પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે. આ વંશના સ્થાપક કોણ હતા? 1 માર્કનો પ્રશ્ન. પાલ વંશના સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો, જેનો સમયગાળો આપ્યો છે 750થી 770ની આસપાસનો. ઈસવીસન 1095માં સૈન વંશની સ્થાપના થઈ. પાલ વંશના પતન પછી કોની સ્થાપના થઈ? તો કે સૈન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ તેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. મતલબ અહીંયા સૈન વંશના સ્થાપક જે હતા તેના પુત્રએ કયા 2 ગ્રંથ લખ્યા હતા? તો કે એક હતું દાનસાગર અને બીજું હતું અદ્ભુત સાગર. એવા 2 ગ્રંથ તેને રચ્યા હતા.
એટલે તમારે એટલું યાદ રાખવાનું, સૌથી પહેલાં આવ્યું સોલંકી વંશ, ત્યાર સૌથી પહેલાં તો આમ ગણો તો પરમાર વંશની આવતું હતું, પણ આજના ટોપિકમાં પહેલાં સોલંકી વંશ આવ્યો, પછી વાઘેલા વંશ આવ્યો, ત્યારબાદ પાલ વંશ આવ્યો, અને એના પછી આવે છે સેન વંશ. એવા અલગ અલગ વંશ અને દરેકના અલગ અલગ રાજાઓ. આગળ જોઈએ. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમો સુબાની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. ઈસવીસન 1407ની અંદર ઝફરખાન મુઝફ્ફર શાહ નામના સુલતાન ત્યાં બન્યો હતો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ ત્યાં શું થયો હતો? પૂરો થયો હતો. ટીક માર્ક કરજો. 17મી સદીમાં ગુજરાતમાં શેની શરૂઆત થઈ? તો કે મુગલ શાસનની. ત્યાં સલ્તનત કાળ પૂરો થતો જોવા મળતો હતો. તો મિત્રો, તમને લોકોને એટલો ખ્યાલ આવ્યો હશે કે ગુજરાતની અંદર પહેલાં પરમાર વંશ, સોલંકી વંશ, પછી આવે છે અહીંયા તમને જે બાબત દર્શાવી તે મુજબ સોલંકી વંશ પછી અહીંયા પાલ વંશ છે, ત્યારબાદ છે અહીંયા આપણે જોયું તે પ્રમાણે સેન વંશ છે. આવા અલગ અલગ ચાલુક્ય વંશ છે, અલગ અલગ જાતિઓ, વાઘેલા વંશ છે, તેનો સમાવેશ આપણે અહીંયા કરેલો હતો. એક જાણવા જેવી બાબત છે, વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણનો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું હતું. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ, તો અહમદ શાહે અમદાવાદ, એટલે આ બે નગરોના નામ એના પરથી પડ્યા છે, તો એને વસાવ્યું હતું એવું આપણે કહી શકીએ. તો મિત્રો, તમે જોયું કે આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશેનો પરિચય મેળવ્યો. હવે જે આવે છે તે દક્ષિણ ભારતના રાજ્યો કેવા હતા, શું હતા, કયા રાજાઓ ત્યાં થઈ ગયા, તેનો સલ્તનત કાળ કેવો હતો, એ બાબત આપણે અહીંયા જોવાની છે. તો દક્ષિણ ભારતના રાજ્યો માટે જોઈએ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. કોની વાત કરી છે? તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા જે રાજ્યો હતા એને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશ વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. જો દક્ષિણ ભારતમાં, હવે ઉત્તર ભારતના જે વંશ જે થઈ ગયા એ સંદર્ભે દક્ષિણ ભારતના આ બધા વંશો અલગ અલગ છે. તો આપણે અહીંયા દક્ષિણ ભારતના વંશોમાં સૌથી પહેલાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, ચોલ, પાંડ્ય, પલ્લવ વગેરે વિશે અહીંયા માહિતી મેળવવાની છે. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ થઈ ગયો? પહેલો પ્રશ્ન, રાજા જયસિંહ હતો. જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. રિપીટ કરું છું. પુલકેશી પ્રથમે 540માં ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવ્યું અને એક સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે, એટલે વાતાપીનું વર્તમાન સમયમાં એ બાદામી નામ છે, પણ અત્યારે વંશ ચાલુક્ય વંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ચાલુક્ય વંશમાં કયા કયા રાજા થઈ ગયા? તો કે આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજા જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા હતા. રિપીટ કરું છું. ચાલુક્ય વંશમાં કયા રાજાઓ થઈ ગયા? તો કે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ અને તેનો સ્થાપક હતો વિષ્ણુ
વર્ધન આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા વિષ્ણુવર્ધકે જે અલગથી રાજધાની વેંગીની આસપાસ આ કાર્ય રાખ્યું માટે તેને વેંગીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે, જે કૃષ્ણ અને ગોદાવરી નદીના મધ્ય ભાગમાંથી આ વસ્તુ પસાર થતી હતી. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાય છે. જો મિત્રો અલગ અલગ કેટલી વાત આવી સમજવા જેવી, તમે વિચારો તો અહીંયા કલ્યાણીના ચાલુક્યોની વાત થાય, જે અહીંયા તમે જુઓ છો કૃષ્ણ અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં વિષ્ણુવર્ધક નામના વ્યક્તિએ વેંગીના ચાલુક્યોની સ્થાપના કરી અને ત્યારબાદ કલ્યાણીના ચાલુક્યોની સ્થાપના પણ કરવામાં આવી હતી. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. દક્ષિણમાં ચાલુક્ય વંશમાં અલગથી રાષ્ટ્રકૂટ વંશની જે સ્થાપના થઈ તો એ રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા ઇન્દ્રને માનવામાં આવે છે. પહેલાં આપણે જોયું એ ચાલુક્ય વંશની વાત થઈ, અહીંયા વાત થઈ રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. તો આ રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો રાજા સૌથી પહેલાં ઇન્દ્ર પ્રથમ હતો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી રાજા હતો. સૌથી વધુ શક્તિશાળી રાજા ગણો તો ગોવિંદ ત્રીજાની વાત થાય છે. તો આ રીતના આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશેની વાત આપણે કરતા રહીએ છીએ. આગળની વાત જે છે એ આપણે કરતાં પહેલાં થોડીક બાબત અહીંયા પણ સહેજ જોઈ લઈએ તો આપણે એનો આઈડિયા આવી શકશે. રિપીટ સહેજ કરી લઈએ. દક્ષિણ ભારતના રાજ્યોમાં સૌથી પહેલાં તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. એ વંશમાં અલગ અલગ રાજાઓ થઈ ગયા. પછી વેંગી ચાલુક્ય વંશ, કલ્યાણી ચાલુક્ય વંશ અને ત્યારબાદ અહીંયા રાષ્ટ્રકૂટ વંશની અંદર જોયું તો શક્તિશાળી રાજા તરીકે ગોવિંદ થઈ ગયો અને એનો પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ હતો. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં કરીશું. આભાર.